નમસ્કાર વાલી મિત્રો. ઘણા વાલી મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે અમારું બાળક અમારું સાંભળતો નથી કે માનતો નથી. પણ આ પ્રશ્નનો જવાબ હું એવી રીતે આપીશ જેમ કે વિદ્યાર્થી અનુકરણથી, ઓબ્ઝર્વેશનથી ઘણું શીખે છે. વિદ્યાર્થી પેરેન્ટ્સના પૈસા નહીં પણ એના સમયની એની અપેક્ષા હોય છે. તો દરેક પેરેન્ટ્સે પોતાના બાળકને સમય આપવો તો પડશે જ. સમયની સાથે સાથે પ્રેમ, ઊંઘ અને યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. જેવી રીતે કુંભાર માટલાને જ્યારે ઘડે છે ત્યારે અંદર અને બહારનો જ્યારે સપોર્ટ મળે છે ત્યારે એ માટલાનો આકાર યોગ્ય ઘડાય છે. એ જ પ્રકારે આપણે પણ આપણા બાળકને સમય આપવો જોઈએ અને સમયાંતરે ઘરની અંદર પણ એક સુમધુર વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ. અને આવું વાતાવરણ ઘર સભાના આયોજન થકી ચોક્કસપણે નિર્મિત કરી શકાય છે, જેની અંદર ઘરના પ્રશ્નો અનુસાર આપણે એજન્ડા મિક્સ કરી શકાય છે, ગોઠવી શકાય છે. આમ કરવાથી પેરેન્ટ્સ અને વિદ્યાર્થી વચ્ચેનો સેતુ મજબૂત બનશે, વિદ્યાર્થી અને પેરેન્ટ્સ નજીક રહેશે. જ્યારે પણ સ્કૂલેથી આવે છે ત્યારે જે પણ ટાઈમ એને પાસે છે એમાંથી અભ્યાસનો સમય બાદ કરી બાકીના સમયમાં પણ આપણું ઇન્વોલ્વમેન્ટ હોય, અભ્યાસમાં પણ આપણે મદદ કરી શકીએ, માત્ર માર્ગદર્શન પૂરું પાડીએ. કરવાનું વિદ્યાર્થીએ પોતે જ છે અને શાળાના શિક્ષકો તો કરાવતા જ હોય છે. કોઈ પણ શાળામાં બાળક ભણતું હોય તો ત્યાંના શિક્ષકો દ્વારા માર્ગદર્શન મળતું જ હોય છે. બસ બાળકની મહેનત આવશ્યક હોય છે અને એક ભાવાવરણ આવશ્યક હોય છે. આવું કરવાથી ચોક્કસપણે આપણા આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે એમ છે એવું મને લાગે છે. ધન્યવાદ મિત્રો.